मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્સરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. પરમાત્મા પ્રકાશ 66 ગાથા. એ ત્યાં 60 લખાયું છે, ભુજ 5મું કરવું પ્રક્ષેપનું છે. હવે 60. आगे आत्मा लंगड़े की तरफ, आप न तो कहीं जाता है और न आता है. विनायक स्वरूप चैतन वस्तु ये ક્યાં જાય ને ક્યાં આવે? વસ્તુ જે છે ચૈતન વિનાયક ભાવ ये तो पंगुनी पेठी कहीं जाता આવતો નથી. कर्म उसको ले जाते हैं. એટલે કે આત્માના સ્વરૂપથી વિરુદ્ધ ભાવ કરીને જે કર્મ ઉપરાજ્યા કર્મને લઈને આવે જાય છે. વસ્તુની સ્થિતિ પોતે પોતાના સ્વભાવથી ક્યાંય જાય ને આવે છે એમ નથી. હા હા હા, ऐसा कहते हैं. 66. અપ્પા પંગુ અણુ હરઈ અપૂન જાય નથી ભુવન તયન વી મજી જીય વી આણી વી ની. 2 શબ્દ મૂક્યા છે, જીવ એમ કરીને. આત્મા જે જ્ઞાયક સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન વસ્તુ સ્વભાવ એનું અસ્તિત્વ તો જ્ઞાયક ભાવ રૂપે છે. એ જ્ઞાયક ભાવ ક્યાં જાય ને ક્યાં આવે? એ જીવ એ આત્મા પંગુ કે સમાન અણુ હતી. આમાંથી આ લોકો એ કાઢે છે કર્મ લઈને જાય ને આવે. જો નિમિત્તને લઈને આવે ને જાય થાય છે કે નહીં? એ તો સ્વભાવની વાત છે. બાકી તો ગતિમાં જાય છે એ પોતાની યોગ્યતાની પર્યાયથી જાય છે. હા હા, પણ અહીંયા એ યોગ્યતાની પર્યાય એનો સ્વભાવ નથી. સ્વભાવ તો ચૈતન મૂર્તિ જ્ઞાન રસ છે.
એની અપેક્ષાએ એ જ્ઞાન રસ આત્મા તત્વ એ ક્યાંય જાતો આવતો નથી. એના સ્વભાવથી વિરુદ્ધ ભાવ અગ્નિ ભાવે કર્યા એ ભાવથી કર્મ થયા ને એને લઈને જવું આવું થાય છે. હા હા સમજાણું કાંઈ એની યોગતા પોતે ભૂલો એનાથી થયા ભાવ શુભાશુભ એનાથી કર્મ એનાથી થાય એમાં સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ માખીનો દાખલો આપ્યો છે ક્યાંક. માખી ક્યાંક બેઠ્યું હોય અને પછી આમ હાલે પાઠ માખી તો ત્યાં ત્યાં છે. માખી ત્યાં ત્યાં ફરે છે બીજું પાટ ઉપર હોય ને હા હા એમ ભગવાન આત્મા ત્યાં તો વિનાયક ભાવ સ્વરૂપ તેને આત્મા કહે છે. જ્ઞાનથી થયા શુભાશુભ ભાવ એ કઈ આત્મા નથી, એ તો આશ્રવ છે. એનાથી થયા કર્મ એ તો અજીવ જડ છે. તો નવ તત્વમાં એ અજીવ જુદું ચીજ છે, આશ્રવ જુદી ચીજ છે. સ્વભાવના ભાન વિના ઉપરાજેલા આશ્રવ એનાથી થયેલા કર્મ એનાથી ગતિ હતી થાય છે એમ. હા હા એને લઈને એમ નથી કે કર્મને લઈને જ આવ્યા અને પોતાની યોગ્યતા નહીં, અહીં નથી સિદ્ધ કરવું. ત્યાં તો જાત પોતાની જ્ઞાયક ચૈતન્ય બિંબ પ્રભુ એને ઈ પોતે ક્યાંય જાય આવે એવો એનો સ્વભાવ નથી. એ સ્વભાવને ભૂલીને જે થયેલા કર્મો એ કઈ આત્મા નથી. ભૂલ થઈ એ આશ્રવ એ કઈ આત્મા નથી. એમ ભૂલ થઈ એવી જે પરિણામ તે આશ્રવ એ પણ આત્મા નથી. હા હા એમ ગણીને એ આત્મા પાંગળો છે ને કર્મ લઈને લઈ જાય ને આવી જાય. હા એનું સ્વરૂપ નથી. હે ક્યાં? હા એ કઈ અપેક્ષા એ કહ્યું ના કે એનું પેલું વાત કરીને કે એ સ્વરૂપ છે તો જ્ઞાયક ચૈતન્ય મન છે. એના ભાન વિના ઉપરાજેલા ભાવ આશ્રવ એ અજીવ છે. એ જ્ઞાયક ભાવ વસ્તુ નથી. અને એના ઉપરાજેલા ભાવથી બંધાયેલું કર્મ એ અજીવ છે. એને લઈને ગતિ હતી થાય છે. સ્વભાવને લઈને એમ સિદ્ધ કરવું છે. હા 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 સ્વભાવની વિપરીત ભાવને ઉત્પન્ન કર્યો એ આત્મા નહીં, એને લઈને ગતિ આ ગતિ થાય એમ સિદ્ધ કરવું છે. આત્માથી ગતિ થાય તો જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ છે. હા હા પરમાત્મા પ્રકાશ છે ને. આત્મા તો પરમાત્મા સ્વરૂપ છે, પરમ સ્વરૂપ છે. એને વિપરીત ભાવ એમાં છે એ એનો ક્યાં છે? પણ ક્રિયા એને પર્યાયમાં વ્યવહાર નથી. એનાથી થયા કર્મ ને એનાથી ગતિ જ્ઞાયક ભાવથી ગતિ નથી એમ કેવું છે. હે પંગુ હે આ અપેક્ષા હે. જાણનાર દેખનાર સ્વભાવ ભગવાન એ ગતિ ક્યાં કરે? એ કે જો जीव आत्मा पंगु अणुवर्ती पंगु के समान है। आप न कहीं जाता है ना आता है, तीनों लोक में इस जीव को कर्म ही ले जाता है।
એનો સ્વભાવ નથી એમ કે છે. સ્વભાવથી વિપરીત ભાવને કરીને તો વિપરીત ભાવ એ કઈ જીવ નથી. સમજાણું કાંઈ? એને કર્મ કહો, ભાવ કર્મ કહો, એનાથી થયું જડ કર્મ બધું એક છે. એ બધું અજીવ છે. હા હા, અજીવથી જમવું અબનું થાય છે. જીવના વાસ્તવિક સ્વભાવથી એનું જમવું અબનું એના સ્વભાવમાં નથી. સમજાણું કાંઈ? હા હા. તેથી સરવાળે કહેશે કે શુભાશુભ કર્મ છોડવા લાયક છે. એટલે સ્વભાવથી વિરુદ્ધ જે પુણ્યપાપના ભાવ છોડવા લાયક છે. એનાથી કર્મ બંધા એ છોડવા લાયક છે. આગળવા લાયક તો જ્ઞાયક સૌ પ્રભુ ચૈતન સ્વભાવ શુદ્ધ ચૈતન ઘન એ આદરવા લાયક છે. હા હા, દ્રષ્ટિમાં એને ઉપાદેય તરીકે માનવા લાયક શુભાશુભ ભાવ એ સ્વભાવથી વિરુદ્ધ ભાવ એનાથી થયું કર્મ એ બધું છોડવા લાયક છે. સમજાણું કાંઈ? આવી વાત છે. હા, આમાં ઈ કાઢે છે કર્મને લઈને જ રખડે છે. ઈ એમ નથી. અહીંયા કર્મ બંધાણા છે વિકારી ભાવથી. એ વિકારી ભાવ સ્વભાવથી વિરુદ્ધ ભાવ પોતે કર્યો. એનાથી થઈને કર્મ નિમિત્તી કર્મને લઈને જવું આવવું થાય. વસ્તુમાં સ્વભાવ નથી એનો. એમ સિદ્ધ કર્મ છે. અમૃતભાઈ? હા હા હા, કઈ નૈતિક કથન છે જાણવું છે ને. ભગવાન પોતે કઈક અપરાધ કરે છે એ એની ચીજ નથી. શુભાશુભ ભાવ જે કરે છે એ અપરાધ છે. એ એનું સ્વરૂપ નથી. એથી સ્વરૂપ પોતે અપરાધ કરતો નથી. સ્વરૂપને ભૂલનારા ભાવથી અપરાધ કરે છે. એ અપરાધથી કર્મ થાય છે. એનાથી રખડે નાવે જાય છે. દેવલંજી આમ છે ભાઈ. હા, હરે ભાઈ. कर्म ही ले जाता है और ले आता है. भावार्थ देखो, यह आत्मा शूल निश्चय नहीं से अनंत वीर्य का धारण करने वाला. ओहो, एનું સ્વરૂપ તો અનંત વીર્ય. અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય. એ અનંત ચતુષ્ક સંપન્ન આત્મા છે. એનું બળ અનંત છે સ્વભાવનું. એવો અનંત વીર્યનો ધારણ કરने वाला होने से शुभ शुभ कर्म बंधन से रहित है. આ કારણે શુભ શુભ ભાવ ને બંધનથી રહિત છે. વસ્તુ અબધ સ્પષ્ટ છે. અનંત જેનો વીર્ય છે, અનંત જેનો પુરુષાર્થ પ્રાચમ સ્વભાવ છે, એવો ભગવાન આત્મા શુભ શુભ કર્મ બંધન से रहित है. ये अपेक्षा ये तो वस्तु स्वभावથી તો શુભ શુભ કર્મના બંધનથી રહિત છે. અનંત વીર્ય સ્વરૂપ એવો ભગવાન આત્મા અબંધ સ્વરૂપ છે. સમજાણું કાંઈ? તેથી કહ્યું ને 14-15 ગાથા. જો પછી અપાંગ અબધ પૂછણ. એ અબધ સ્પષ્ટ છે. એને જે જોવે, એની જે દ્રષ્ટિ કરે, એને જૈન શાસન જોયું.
આવે છે ને પસઈ જણ શાસન. હા હા. જો પસઈ અપાણ અબદ્ધ પૂછન અનન્યમ નિયદમ અવિશેષણ અસંયુક્ત રંગ શુદ્ધ નય વ્યાણી અથવા અબદ્ધ પૂછન અપદી સંતન મજન પસઈ જેમ શાસન છે. જેણે ભગવાન સ્વરૂપ પ્રભાતમાં એને મુક્ત સ્વરૂપ જોયો. અબદ્ધ સ્વરૂપ એટલે બનતી રહિત એટલે મુક્ત સ્વરૂપ છે. તો મુક્ત સ્વરૂપ ભગવાન જેણે દ્રષ્ટિમાં લીધો એને જૈન શાસન બધું જોયું. સમજાણું કાંઈ આવી વાત છે. લોકોને અત્યારે કશું શું ભાવ હાય હાય એમ થઈ ગયું છે ને. શું ભાવ કહો લોકોને, શું ભાવ કહો ભાઈ તો કરી રહ્યા છે ભાઈ. એને ધર્મ સમજાવવો છે કે શું? શું ભાવ તો કરી રહ્યા જનાદીથી. એ કઈ નવી ચીજ નથી. એને ધર્મ કરવો હોય ને સમજાવવો હોય તો તું એ પુણ્યના પાપના ભાવથી વસ્તુ રહી છે. એને જોઈ શુદ્ધ ભાવ છે. સમજાણું કાંઈ? હે સભા શું ચાલ દ્રવ્યાન યોગનો અભ્યાસ સભામાં કરવું એમ કહ્યું નથી. જ્યાં મોક્ષનો માર્ગ છે મુખ્ય એ સભામાંથી એ કહેવું આવે છે. મોક્ષ માર્ગ પ્રકાશ એમાં એ આવે છે. સભામાં મુખ્યપણે દ્રવ્યાનુયોગનો ઉપદેશ દેવો, કેમ કે તેમાં મોક્ષના માર્ગનો મુખ્ય માર્ગનો અધિકાર ત્યાં છે. હા અરે ધર્મનો ઉપદેશ કરવો ને કે પુણ્ય પાપ તો કરી રહ્યો છો હવે. હા વાંચ્યું ભાઈ, વાંચ્યું નહીં હોય વાંચવા જેવું છે. દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરતા હોય તો પણ અંદર એને અહંકાર મોક્ષું એવું નાખ્યું, ઉતારી નાખ્યા બધાને. અને ધર્મમાં ધોંધ ઉભો કર્યો છે આ લોકોએ. ચાલતું શું કઈ ઉપાદાન નિમિત્ત એવું નહોતું કઈ. પુણ્યમાં ધર્મ માનતા હતા, પણ માનતા હતા એ તો અજ્ઞાન છે. અંદરને એ વાટે કઈ ધર્મની વાત છે. ભગવાને ધર્મ કયો છે કે સંસારના ભાવને કયો છે? હા હા. અને તે સ્વભાવ તો થાય છે, ક્યાં નથી થતો? પૂજા ભક્તિ સાંભળવું એમાં નથી હોતું. હોય છે તે શું આવે ને, પણ અંતર દ્રષ્ટિમાં એનો નિષેધ થઈને સ્વભાવનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી એના જન્મ નહીં મટે. આ વાત છે. અહીં તો ધર્મની વાત છે ને. એમ કહ્યું જૈન શાસન દેખે ને, એને શુભ ભાવ દેખે એને જૈન શાસન દેખ્યું એમ નથી કહ્યું ત્યાં. હે હા, જે શુભ ભાવ અશુભ ભાવ રહિત અરે રાગના એકત્વની બુદ્ધિના બંધથી રહિત. હા હા હા. એવો જે ભગવાન અબદ્ધ સ્પષ્ટ છે, નિયત નિશ્ચય છે, વિશેષ રહિત સામાન્ય છે. હા, અને સુખ દુઃખના પરિણામના રહિત છે. એવા આત્માને જે દેખે એમ ભગવાન તો એમ કે છે. તીર્થંકરો કેવળીઓ સંતો તો એમ કે છે. આવા આત્માને દેખે તેને જૈન શાસન જોયું.
શુભ ભાવને કરે ને દેખે એને જૈન શાસન એમ નથી. જૈન શાસન હે એ તો કરે અભવી ને હોય છે, નિગુદ ને હોય છે ને. એકંદરી જીવને અનાદિ નિગુદમાં પીડ્યા છે જીવો, હજી ત્રસ્ત્યા નથી. એને ક્ષણમાં શુભ ને બીજે ક્ષણે અશુભ, ત્રીજે શુભ ને ચોથે અશુભ નિરંતર ચાલ્યા કરે છે. કેમ કે ચૈતનની ધારાની ખબર નથી, એની કર્મધારા શુભાશુભ ભાવની કાયમ ચાલે જ છે. અભવી નિગુદમાં પીડ્યો એને શુભ ભાવ હોય છે. એ શું ચીજ છે ભાઈ? આ તો ધર્મની વાત છે, જૈન ધર્મ. એને જેને સમજવું હોય તો એને પુણ્ય પાપના ભાવ રહિત અને અબધ સ્પષ્ટ સહિત એકલો સામાન્ય સ્વભાવ, એને શ્રદ્ધામાં લેવો પડશે. કારણ કે સ્વરૂપ એવું એનું છે. હવે એમાં પુણ્ય પાપના પરિણામને જોવા અને કરવા એ ક્યાં આવે છે? પણ એ છે ક્યાં એમાં? વસ્તુમાં નહીં તો એથી કઈ કે છે કે વસ્તુ પોતે પંગુ છે. વિનાયક ભાવ બદસ્પષ્ટ વસ્તુ એ તો પંગુ છે. એનાથી વિરુદ્ધ ભાવ શુભાશુભ કર્યા, એનાથી કર્મ થયો, એને લઈને ગતિ આગતિ છે. તો એમ કરીને એ શુભાશુભ ભાવને દ્રષ્ટિમાંથી છોડાવવા માંગે છે. અને દ્રષ્ટિમાં પંગુ જે આત્મા છે તેને દ્રષ્ટિમાં લેવા મકરે મળે છે. આવી વાત છે. પણ હવે મારી તરફ એવું લખાણ કર્યું છે. મારે 4 લખાણ આવ્યા એવા, એક પછી વિરુદ્ધના. આ ફેરે તો બહુ ફેર દૃષ્ટિ થઈ ગયા. રે પ્રભુ ભગવાન ભગવાન ભગવાન. અહીંયા તો જૈન ધર્મ કેવો છે ને, તો જૈન ધર્મ કેરે કહેવાય કે જે પુણ્ય ને પાપના ભાવ રાગ છે એનાથી ભિન્ન ભગવાન અરાગી વસ્તુ છે. એની દ્રષ્ટિ જ્ઞાન કરવું તેનું નામ જૈન ધર્મ છે. રાગને જીતે ને રાગને પ્રગટ કરે તેનું નામ જૈન ધર્મ છે. કે રાગને રાખે અને કરે એનું જૈન ધર્મ. આવી વસ્તુ બાપુ શું થાય? નોતીને બહાર આવીને લોકોને એવું લાગ્યું ખબર પોતાની પંડિતાઈના વાંધા આવે છે. હા પ્રભુ પ્રભુ એ તો હા જૈન ધર્મ સમજવો છે ને, જૈન ધર્મ કરવો છે ને, તો જૈન ધર્મ એટલે શું? ભગવાન વિતરાગ સ્વરૂપી પ્રભુ એની પુણ્યપાપની રુચિ છોડી અને આ વિતરાગી સ્વભાવની દૃષ્ટિ કરવી, એનું નામ જૈન ધર્મ છે. દેવલાલજી હા લખ્યા કિયાની 15-14 જવું પસઈ અપાણું. અપદે સંત મજમ પસઈ જણ શાસન સર્વ. જેણે રાગ વિનાનો ભગવાન આત્મા, એ રાગ વિનાનો જ આત્મા છે. રાગ છે તો આશ્રવ છે, આશ્રવ છે તો અજૈનપણું છે. એનાથી ભાઈ અહીં તો ધર્મની વાત છે. ધર્મ કરવો હોય ને સમજવું હોય તો આ વાત છે. ભાવ તો થાય છે ક્યાં
અને ત્યાં સુધી લીધું પુરુષાર્થ કહ્યું જે ભાવે તીર્થંકર બંધાય એ અપરાધ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય હવે શું કહું પણ છે અપરાધ. જયારે તીર્થંકર ગોત્ર નો ભાવ પણ અપરાધ એ જૈન પણ નહીં. જૈન પણ તો રાગને જીતે એટલે અરાગી દ્રષ્ટિ કરે એને જૈન કહેવામાં આવે છે. હે વસ્તુ તો આ છે. હા એ કે છે અનંત વીર્યનો ધારણ કરવાળો પ્રભુ શુભ શુભ કર્મ બંધન છે રહિત હે. એ તો અબદ્ધ સ્વરૂપ છે. જોયું તો પણ આવો હોવા છતાં પણ વ્યવહાર નહીં છે. इस अनादि संसार में निःशुद्धात्मा की भावना से विमुख लो એનાથી ઉપરાજેલા કર્મ એ રખડાવે છે. એ તો પોતાનો ભાવ જ રખડવાનો છે. મધ્યસ્થી જોવું પડશે ને બાપુ. આમ માને છે ફલાણા આમ માને છે એમ નહીં. સત્ય શું છે? નિજ શુદ્ધાત્મા પાછું દેખ્યું ભગવાન સર્વજ્ઞ એ પણ નહીં. એ તો પરદર છે. નિજ શુદ્ધાત્મા की ભાવના જોયું. નિજ શુદ્ધાત્માની સન્મુખની એકાગ્રતા એ જૈન ધર્મ એને થી વિમુખ. નિજ શુદ્ધાત્મા વિતરાગી મૂર્તિ પ્રભુ એની ભાવના વિતરાગી પર્યાય. એનાથી વિમુખ મન વચન ને કાયા. જોયું इन तीनों से उपराजे कर्म मन वचन ने काया चाहे तो शुभ शुभ भाव हो. ये उपराजे कर्मों कर उत्पन्न हुए पुण्य पाप बंधनों कर अच्छी तरह बंधा हुआ. એનું તો કઈ અનંત વીર્ય નો ધણી ભગવાન બંધ રહી જ છે એમ તો પેલું કહીએ. પણ સ્વભાવની ભાવનાથી વિરુદ્ધ ભાવ એનાથી ઉપરાજેલા કર્મો એનાથી બંધાયેલો પુનપાપું ચિત્ર બંધા હુઆ. દોષ તો નિજ ભાવનાથી વિરુદ્ધ ભાવનો દોષ કયો. સમજાણું કાંઈ? બધા બરાબર. વિનાયક ભાવ આનંદ સ્વરૂપ પ્રભુ એની ભાવના તો એની સન્મુખની એકાગ્રતા એ તો વિતરાગતા છે. એના ભાવનાથી વિમુખ એટલે રાગ. મન વચન ને કાયાથી ઉપરાજેલો કર્મ उत्पन्न हुई पुण्य पाप बंधनों का रचित्र बंधा हुआ पंगु के समान आप न कहीं जाता है न कहीं आता है. विनायक भाव तो विनायक भाव में है. हम जानू क्या है માખી આંગળી ઉપર બેઠ્યો હોય આંગળી આમ હાલે પણ એ તો છે ત્યાં છે. સમજાણું કે એ હાથની ગતિ નથી. આમ એને લઈને ગતિ થાય એ જુદી વસ્તુ છે.
यह स्वर्णपुरी अति पावन है। यह स्वर्णपुरी अति पावन है।